लिए 21 दीपक प्रज्वलित करा के पूज्य श्री महाराज जी ने या भक्तों के लिए आशीर्वाद रूप वचन प्रकट किया है। और सबसे बड़ी बात, ऐसा श्राद्ध पक्ष में शाम का समय दीप प्रज्वलित करने का पहले भी बतलाया गया था कि नैमिषारण्य तीर्थ ऐसा क्षेत्र है, ऐसा तीर्थ क्षेत्र है कि 1 गुना का फल 10 गुना में 4 गुना में प्राप्त हो जाता है। तो महाराज जी ने 21 दीपक भक्तों के लिए जलवाया, तो 21 का 4 गुणी कर लीजिए। અહીંયા આવ્યા આચાર્ય શ્રી સાથે વાત કરી, અહીંના તીર્થ પુરોહિતો સાથે, કારણ કે અમે બધા તીર્થમાંથી આવી જવું અહીંયાનો મહિમા કે પિતૃપક્ષ છે અને અમે અહીંયા આમ ચક્રતીર્થને દીવાઓથી શણગારી, જો તમે રજા આપો અને તમે હા પાડતા હો તો 2100 જોત અમે અહીંયા પ્રગટાવી। અમે કીધું એ પહેલે કરવું છે। આ એક દીવાની જોત આપણી સાથે નથી આવ્યા, આપણી સાથે જે શ્રદ્ધા રાખે છે એ બધા દીવાઓનો પુણ્ય એમના માટે છે। કીધું કે કોકના માટે આપણે કરીએ। મારી અંતરની ભાવના છે, આપણે આવ્યા છીએ એનો તો પુણ્ય આપણને મળશે, આપણે આરતી ઉતારશું, પણ આપણી સાથે નથી આવ્યા। તમારા કુળ કુટુંબ પરિવારના ઘરમાં દીકરાઓ નથી પહોંચી શક્યા, ક્યાંક મિત્ર વર્તુળ, ક્યાંક ભાઈઓને આવું હતું, બહેનોને આવું હતું, કોઈ નથી પહોંચી શક્યા। તો આજનું જે આ ચક્રતીર્થ કેટલો મહિમા છે બાપ, બ્રહ્માજી દ્વારા નિર્મિત થયેલું, અને જ્યાં દેવતાઓ સંધ્યા આરતીમાં અહીંયા હાજરી આપે છે, અને એ હાજરીમાં આજે જે દીવડાઓની જગમગ જોત છે ને એ આપણે કચ્છમાંથી આવેલી છે ને, એમાં આશાપુરાની, કોટેશ્વરની, કમલેશ્વરની, નિત્યશિવ નિરંજનની, એ પુરેશ્વરની, એ નકલંગ રામદેવજી મહારાજની, એ ચેતન સમાધિવાળોની, આ બધાની જોતો અહીંયા આપણે યાદ કરીને પ્રગટ કરી છે। તો આદેશ જીનામ હર હર મહાદેવ।